ક્યારેય વિચાર્યું છે કે એક શાંત સવાર અચાનક કેવી રીતે ભયાનક બની શકે? જરા વિચારો. આકાશ કાળા વાદળોથી ઘેરાઈ જાય. પણ એ વાદળ વરસાદના નથી. એ છે લાખો કરોડો ભૂખ્યા જીવજંતુઓનું ઝુંડ. જી હા, આજે આપણે વાત કરીશું તીડ પ્રકોપ વિશે. એક એવી આફત જે જોતજોતામાં ખેડૂતોની મહેનત અને સપના બધું જ ધૂળમાં મેળવી દે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ લાખો જીવજંતુઓનું ઝુંડ છે ને, એ ફક્ત એક જ દિવસમાં હજારો લોકોનું ભોજન ચટ કરી જાય છે. પણ સવાલ એ છે કે આ આક્રમણ પાછળનું કારણ શું? આટલા નાના જીવો આટલો ભયંકર વિનાશ કઈ રીતે સર્જી શકે છે? ચાલો આ આખી વાતને ઊંડાણપૂર્વક સમજીએ. તો આ વિનાશ ફેલાવનારી સેનાના સૈનિક બીજું કોઈ નહીં પણ તીડ છે. પણ અહીં એક વાત સમજવા જેવી છે. બધા જ તીડ એક સરખા નથી હોતા. એમાં એક એવી ખાસ પ્રજાતિ છે જે તેના વિશાળ અને અત્યંત આક્રમક ઝુંડ માટે કુખ્યાત છે. અને એ છે આ રણતીડ. જુઓ, સામાન્ય રીતે તીડ એકલા રહેવાનું પસંદ કરે છે. પણ આ રણતીડ એ સાવ અલગ છે. એ ક્યારેય એકલા નથી હોતા. એ તો કરોડોના ઝુંડમાં એકસાથે પ્રવાસ કરે છે, જાણે આકાશમાં કોઈ કાળી નદી વહેતી હોય. અને આ નદી જ્યાંથી પસાર થાય ત્યાં પાછળ માત્ર ને માત્ર ઉજ્જડ જમીન જ જોવા મળે છે. તો સવાલ એ થાય કે આ રણતીડમાં એવું તો શું છે જે એને આટલું ખતરનાક બનાવે છે? ચાલો આ વિનાશના એન્જિનિયરને જરા નજીકથી ઓળખીએ. વૈજ્ઞાનિક ભાષામાં એનું નામ થોડું અઘરું છે, શિસ્ટોસર્કા ગ્રેગેરિયા. પણ આપણે એને રણતીડ કહીશું. નામ પ્રમાણે એનું ઘર તો રણ પ્રદેશ છે, પણ એને કોઈ સરહદ નડતી નથી. પવનની સાથે ઉડતા ઉડતા એ હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડી નાખે છે. એની બનાવટ જ જુઓ. કુદરતે જાણે એને એક પરફેક્ટ વિનાશક મશીન તરીકે જ બનાવ્યું છે. એના જડબા એટલા મજબૂત છે કે પાંદડાને કાતરની જેમ કાપી નાખે. પાછળના લાંબા પગ એને દૂર સુધી છલાંગ લગાવવામાં મદદ કરે. અને પેલી મજબૂત પાંખો, એ તો એને એક દેશમાંથી બીજા દેશમાં પહોંચાડવા માટેનું વિમાન છે. અને એનું સામ્રાજ્ય કેટલું મોટું છે એનો અંદાજ આ આંકડા પરથી લગાવો. 11,000 કિલોમીટર. વિચારો, પશ્ચિમ આફ્રિકાના રણથી લઈને આપણા ભારતના ખેતરો સુધી આટલા મોટા વિસ્તારમાં એમનો આતંક ફેલાયેલો છે. એટલે જ આ કોઈ એક ગામ કે શહેરની સમસ્યા નથી. આ તો એક આંતરરાષ્ટ્રીય ખતરો છે. તો હવે વાત કરીએ અસલી નુકસાનની. જ્યારે આ લાખો કરોડો તીડનું ઝુંડ એકસાથે કોઈ ખેતર પર ત્રાટકે છે ત્યારે શું થાય છે? એ દ્રશ્ય કેવું હોય છે? ચાલો એ જોઈએ. આ એક આખું વિનાશનું ચક્ર છે જે સતત ફરતું રહે છે. સૌથી પહેલાં એ ભેજવાળી જમીનમાં ઈંડા મૂકે. એ ઈંડામાંથી લાખોની સંખ્યામાં બચ્ચા બહાર આવે. અને આ બચ્ચા મોટા થઈને એક નવું, એનાથી પણ મોટું ઝુંડ બનાવે છે, જે ફરીથી બધું જ સફાચટ કરવા માટે તૈયાર હોય છે. આ ચક્ર ચાલતું જ રહે છે. અને આનું પરિણામ? સીધી વાત છે, તબાહી. એક નાનકડું ઝુંડ પણ એટલો બધો પાક ખાઈ જાય છે કે જેનાથી હજારો લોકોનું પેટ ભરાઈ શકે. વિચારો, ખેડૂતની આખા વર્ષની મહેનત પર બસ થોડા જ કલાકોમાં પાણી ફરી વળે છે. એનાથી મોટું આર્થિક નુકસાન બીજું શું હોઈ શકે? તો શું આ આકાશી આફત સામે આપણે સાવ લાચાર છીએ? શું એનો કોઈ ઉપાય જ નથી? ના, એવું બિલકુલ નથી. ચાલો હવે એ જોઈએ કે આ દુશ્મન સામે લડવા માટે આપણી પાસે કયા હથિયારો છે. અહીં બે મુખ્ય રીતો છે. એક છે આપણા પરંપરાગત ઉપાયો. ગામના લોકો ભેગા મળીને ઢોલ નગારા વગાડે, થાળીઓ ખખડાવે, મોટો અવાજ કરીને તીડના ઝુંડને પોતાના ખેતરમાં ઉતરતા રોકવાનો પ્રયત્ન કરે. અને બીજી બાજુ છે સરકારી પગલાં, જેમાં તીડ નિયંત્રક વિભાગ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, જેમ કે ડ્રોનથી જંતુનાશક દવાઓનો છંટકાવ કરીને આખા ઝુંડનો નાશ કરી નાખે. અને અંતે એક મોટો અને ગંભીર સવાલ જે આપણને સૌને વિચારવા મજબૂર કરી દે. જેમ જેમ દુનિયાનું વાતાવરણ બદલાઈ રહ્યું છે, ક્લાઇમેટ ચેન્જની અસરો વધી રહી છે, શું એના કારણે આવા હુમલા ભવિષ્યમાં વધારે સામાન્ય અને વધારે ગંભીર બનશે? શું આ ગરમ થતી પૃથ્વી આ તીડ માટે સ્વર્ગ બની રહી છે? કારણ કે જો આનો જવાબ હા હોય, તો આપણે બધાએ ભવિષ્યમાં આનાથી પણ મોટા અને ભયાનક આક્રમણો માટે તૈયાર રહેવું પડશે. આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણી આવનારી પેઢીની ખેતી અને અન્ન સુરક્ષાનું ભવિષ્ય નક્કી કરશે.